ઘણા રોકાણકારોનો પ્રશ્ન એવો હોય છે કે આ ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શન શું છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં અમારા વેલ્યુ પણ ઘટી છે અને લાંબો સમય બેસી રહેવું પડે એવું પણ લાગે છે. તો આ કરેક્શન શું છે અને કરેક્શનને કેવી રીતે હેન્ડલ કરવું જોઈએ? તો મારો વર્ષોનો અનુભવ બતાવે છે કે કોઈ પણ સ્ટોક્સ હોય, કોઈ પણ એસેટ ક્લાસ હોય, એમાં કરેક્શન તો આવવાનું છે. કરેક્શન ટેમ્પરરી હોઈ શકે અથવા લોંગ ટર્મ પણ હોઈ શકે. જો કંપની વાત કરીએ તો કંપનીના ફંડામેન્ટલ સારા હશે તો એમાં ટાઈમ કરેક્શન પણ આવશે અને પ્રાઇસ કરેક્શન આવશે. પણ પ્રાઇસ કરેક્શન આવ્યા પછી ટાઈમ કરેક્શન લાંબુ નહીં ચાલે. અને જો આલતુ ફાલતુ કંપની હશે તો પ્રાઇસ કરેક્શન બહુ મોટું આવી જશે, 70-80% સુધી પ્રાઇસ તૂટી જશે અને પછી ટાઈમ કરેક્શન તો ખબર હતી કેટલા વર્ષો પછી. ઇવન મેં જોયું છે કે વર્ષો સુધી એ જે કંપનીના શેરના ભાવ હોય સુધર્યા જ ના હોય અને ઇન્વેસ્ટરના પૈસા ઓલમોસ્ટ ડૂબી જતા હોય છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આ કરેક્શનને ઓળખવા માટે તમારે કંપનીના ફંડામેન્ટલ જોવા જોઈએ. કંપનીના ફંડામેન્ટલ કેટલા સારા છે, કંપનીનો સેલ્સ ગ્રોથ એટલે વેચાણ વૃદ્ધિ છે દર વર્ષે કેટલી રહે છે અને એનો નફા શક્તિમાં દર વર્ષે કેટલો વધારો થાય છે, કંપની તેના શેરહોલ્ડરને કેટલું ડિવિડન્ડ આપે છે, કેટલી ઉદારતાથી બોનસ શેર આપે છે. આ બધા એના ફંડામેન્ટલ જોયા પછી જો તમે સારી કંપની ક્વોલિટી મેનેજમેન્ટ કહેવાય એ ક્વોલિટી મેનેજમેન્ટ લીધી હશે તો પ્રાઇસ કરેક્શન આવશે અને જે જલ્દી પૂરું થઈ જશે અને થોડું ટાઈમ કરેક્શન પણ આવશે, એ પણ પૂરું થઈ જશે. પણ જો આલતુ ફાલતુ કંપની હશે તો બંને પણ કરેક્શનમાં મોટું નુકસાન કરાવી શકે છે. એટલે ટાઈમ કરેક્શન એવી વસ્તુ છે કે લાંબો સમય ચાલે, 2 મહિના, 4 મહિના, 6 મહિના, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ સુધી પણ ટાઈમ કરેક્શન ચાલે. અને પ્રાઇસ કરેક્શન છે તો પ્રાઇસ કરેક્શન 10%, 20%, 40% સુધી પણ થઈ શકે છે. આમ બંને કરેક્શન બજારને હેલ્થ પૂરી પાડે છે. હેલ્ધી કરેક્શનથી માર્કેટ પાછું ઉપર જાય છે. મોટા ઓપરેટરો જેણે પ્રોફિટ બુકિંગ કર્યું હોય મોટા પાયે એ ફરીથી પાછા નીચા ભાવે શેર ખરીદવા આવે છે અને બજાર ઉપર લઈ જાય છે. જ્યારે ટાઈમ કરેક્શનમાં શું થાય છે કે ઓપરેટરો જે જાણતા હોય છે કે આમાં કંઈ કંપનીમાં ભલીવાર નથી, તે પડવા દો 2, 5, 10 વર્ષ સુધી પણ એ શેર્સ નહીં ચાલે અને ઇન્વેસ્ટર્સના ગળામાં ફસાઈ ગયા જેવી પરિસ્થિતિ થાય અને જ્યારે પછી નીકળે એ પોતે કંટાળીને નુકસાન કરી નીકળે ત્યાર પછી એ પ્રાઇસ આપ પર આવતા હોય છે. એટલે આ ટાઈમ કરેક્શન અને પ્રાઇસ કરેક્શનને ઓળખવું બહુ મુશ્કેલ છે. કોઈ પણ નહીં કહી શકે કે આ ટાઈમ કરેક્શન છે અને આ પ્રાઇસ કરેક્શન છે. લાંબા સમય પછી એ કરેક્શનની ખબર પડતી હોય છે. એટલે ઇન્વેસ્ટર માટે ખૂબ જ અગત્યનું હોય છે કે જે પણ કંઈ ઇન્વેસ્ટમેન્ટ કરે એ ટુકડે કરે, એસઆઈપીના રૂપથી કરે. હાલમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે એ બતાવે છે કે એ પ્રાઇસ કરેક્શન પણ છે અને ટાઈમ કરેક્શન પણ થઈ શકે. થેન્ક યુ.